સુરતમાં રોગચાળામાં 3ના મોત. નવી સિવિલ હોસ્પિટલમાં નવા વોર્ડમાં ડેન્ગ્યુ, મેલેરિયા, ઝાડા ઉલટીના દર્દીઓ માટે અનેક સુવિધાઓ ઊભી કરાઈ. ઝૂંપડપટ્ટી, ગીચ વસ્તી ઉપરાંત અપૂરતી આરોગ્ય સુવિધાઓથી સ્થિતિ વણસી રહી છે. પાંડેસરામાં 9 માસની બાળકી, ઉધનામાં 2 વર્ષના બાળક અને લિંબાયતમાં 70 વર્ષીય વૃદ્ધનું ઝાડા ઉલટી અને તાવ સાથે મોત. માત્ર સિવિલ અને સ્વીમેર હોસ્પિટલમાં જ 15 દિવસમાં ડેન્ગ્યુના 442, તાવના 210 અને મેલેરિયાના 115, ઝાડા ઉલટીના 88 કેસો નોંધાયા. આ સ્થિતિને પહોંચી વળવા નવી સિવિલ હોસ્પિટલના કિડની બિલ્ડિંગના 5મા માળે રાતોરાત નવો વોર્ડ શરૂ કરાયો. આ વોર્ડમાં ડેન્ગ્યુ, મેલેરિયા, ઝાડા ઉલટીના દર્દીઓ માટે વધારાની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે, જેથી વધુ દર્દીઓને સમયસર સારવાર આપી શકાય. નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે, જે સુરત અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં જે રીતે વરસાદી માહોલ અને વાતાવરણમાં પલટો છે, તે રીતે નવી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 15 દિવસથી દર્દીઓનો નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. આવા દર્દીઓ મોટાભાગે અમારા મેડિસિન અને પીડિયાટ્રિક ઓપીડીમાં આવતા હોય છે. મેડિસિન વિભાગની ઓપીડી અમારી લગભગ 800 થી 850ની હોય છે, જે પૈકી 400 નવા દર્દીઓ હોય છે, અને પીડિયાટ્રિક વિભાગની ઓપીડી 280 થી 300ની હોય છે, જે પૈકી અમારા 150 થી 250 દર્દીઓ નવા દર્દીઓ તરીકે સારવાર લેતા હોય છે. મોટાભાગના દર્દીઓમાં જે લક્ષણો જોવા મળે છે તે વાયરલ ફીવરના, એટલે કે શરદી, ખાંસી, તાવના લક્ષણો જોવા મળે છે, અને તેની સાથે સાથે તાવના અને મચ્છરજન્ય રોગોના અને પાણીજન્ય રોગોના લક્ષણો જોવા મળતા હોય છે. આવા દર્દીઓને ડૉક્ટર દ્વારા યોગ્ય તપાસ અને નિદાન કરાવી જરૂરી સારવાર આપવામાં આવે છે. ગંભીર બીમારીથી પીડાતા અથવા તો ગંભીર લક્ષણોવાળા દર્દીઓને અહીંયા દાખલ કરી જરૂરી સારવાર આપવામાં આવે છે. નવી સિવિલ હોસ્પિટલનું તંત્ર આ માટે સુસજ્જ છે. નવી સિવિલ હોસ્પિટલમાં પીડિયાટ્રિક વિભાગમાં અત્યારે 180 વોર્ડની તૈયારી છે, અને તે ઉપરાંત જો જરૂર પડે 50 થી 60 ખાટલા અને નવો વોર્ડ ચાલુ કરવાની તૈયારી થઈ ગયેલ છે, અને જેના માટે સ્ટાફ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને દવાઓનો જથ્થો એની વ્યવસ્થા કરવામાં આવેલ છે. તેવી જ રીતે મેડિસિન વિભાગમાં જો જરૂર પડે તો નવો વોર્ડ ચાલુ કરી અને તેને માટે પણ સ્ટાફ, ડોક્ટર્સ અને દવાઓનો જથ્થો ની વ્યવસ્થા કરવામાં આવી છે. જરૂર પડે સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી દ્વારા એના માટે જરૂરી નિર્ણય લઈ જરૂરી પગલાં લેવામાં આવશે. સિવિલનું તંત્ર જે પણ કોઈ પરિસ્થિતિ છે એને પહોંચી વળવા માટે સુસજ્જ છે અને કટિબદ્ધ પણ છે.